સ્ટેશનના પ્લેટફોર્મ પર નવી લિફ્ટનું આજે ઉદ્ઘાટન થયું અને કલાકોની અંદર આ લિફ્ટ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. વાત કરીશું પહેલા જ દિવસે ફેલ. એક તરફ વિકાસના નામે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સના લોકાર્પણ થાય, કરોડો ધોવાઈ જાય, અને બીજી તરફ આવા પ્રોજેક્ટ્સની ગુણવત્તા અને સલામતી અંગે સતત પ્રશ્નો થાય. ક્યાંક નવો બ્રિજ થોડા મહિનામાં બિસ્માર થઈ જાય તો ક્યાંક નવા રસ્તા પહેલા વરસાદમાં ધોવાઈ જાય. અને હવે ગોધરા રેલવે સ્ટેશન પરથી સામે આવેલી ઘટનાએ ફરી એકવાર તંત્રની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે. રેલવે સ્ટેશનોના આધુનિકરણના દાવાઓની વચ્ચે ગોધરા રેલવે સ્ટેશન પર ચોંકાવનારી ઘટના સામે આવી. નવી લિફ્ટમાં ફસાયા 6 મુસાફર. ઉદ્ઘાટનના કલાકોમાં લિફ્ટ ઠપ. પતરું કાપીને કરાયું રેસ્ક્યુ. આશરે 6 કરોડ 17 લાખ રૂપિયાના ખર્ચે પુનઃ વિકસિત કરાયેલા ગોધરા જંકશનનું લોકાર્પણ થયા બાદ મુસાફરો માટે શરૂ કરાયેલી નવી લિફ્ટ થોડા જ કલાકોમાં ખામીગ્રસ્ત બની ગઈ. લિફ્ટ અચાનક બંધ પડી જતા અંદર રહેલા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા. ઘટનાએ મુસાફરો માટે કરવામાં આવતા સુરક્ષાના દાવા સામે સવાલ કર્યા છે. મોડી રાત્રે ગોધરા વડોદરા મેમુ ટ્રેનથી આવેલા મુસાફરો પ્લેટફોર્મ નંબર 5 પર આવેલી નવી લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા હતા. અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ લિફ્ટ નીચે અટકી. 3 મહિલા અને 3 પુરુષ સહિત 6 મુસાફરો અંદર ફસાયા. ગુંગળામણ અને ગભરાટથી મુસાફરોએ બૂમાબૂમ કરી અને જાણ થતાં ફાયર વિભાગ અને 108ની ટીમ તાત્કાલિક પહોંચી. ફાયર કર્મીએ ભારે જહેમત બાદ ગેસ કટરની મદદથી લિફ્ટનો ભાગ કાપીને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા. આ બચાવ કામગીરીમાં લગભગ 1 કલાકનો સમય લાગ્યો. મારી એક મિની ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને અહીંયા જોયું તો લિફ્ટની અંદર 6 માણસો ફસાયેલા હતા. તેની ભારે જહેમત બાદ અમે 6 માણસોને કટર દ્વારા દરવાજો તોડી અને 6 માણસને સહી સલામત કાઢેલ છે. આજ તમામ મુસાફરો સુરક્ષિત બહાર આવી જતા મોટી દુર્ઘટના ટળી. પરંતુ આ ઘટનાએ નવી સુવિધાઓની ગુણવત્તા અને જાળવણી અંગે ગંભીર ચર્ચા જગાવી છે. આ મામલે તપાસની માંગ થઈ રહી છે. બીજી તરફ રેલવેના અધિકારીઓનું કહેવું છે કે લિફ્ટમાં એક સાથે અનેક બટન દબાવવાને કારણે ટેકનિકલ ખામી સર્જાઈ હોઈ શકે. लिफ्ट के मतलब किसी भी फ्लोर पे रुकने एक सेफ्टी फीचर्स है कि कभी भी उसमें कहते हैं कुछ भी अगर अनयूजुअल होता है कि जैसे लिफ्ट की स्पीड का थोड़ा सा बढ़ना या यात्री द्वारा एक साथ कई बटन को दबा देना, तो लिफ्ट के इस तरह से सेफ्टी फीचर्स दिए गए कि किसी भी अनयूजुअल को रोकने के लिए वो फ्लोर पे या बीच में कहीं भी मतलब रुक सकती है. और कल ऐसी ही घटना प्रतीत हो रही है. ये तो देखिए जांच के बाद ही मतलब पता लगेगा और इस बात की जांच की जा रही है. इसमें जो भी दोषी होगा उस पर कार्रवाई होगी. लेकिन इसके कई रीज़न मतलब हो सकते हैं. लेकिन हम यात्रियों को ये भी बताना चाहते हैं कि आपातकालीन परिस्थिति में अंदर दिए हुए जो नंबर है उनका मतलब आप मतलब इस्तेमाल करें और बिल्कुल भी पैनिक मतलब ना हो. જો ખરેખર ટેકનિકલ કારણસર લિફ્ટ બંધ થઈ હોય તો આવી સ્થિતિમાં મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કેમ નથી? એ સવાલ પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા DRM કચેરીના ટેકનિકલ અધિકારીઓ ગોધરા પહોંચ્યા અને સ્થળનું નિરીક્ષણ કરી તપાસ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ TV9.